બે દાયકા પછી ભુજથી સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ નવી ટ્રેનનો પ્રારંભ કરાયો છે। ભુજ રેલવે સ્ટેશને રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિએશન દ્વારા ટ્રેન ચાલકનું હાર તોરાથી સાલ ઓઢાડી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી। આ પ્રસંગે ભુજ રેલવે સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ રાજીવ કુમાર, સીએમઆઈ પંકજકુમાર ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના સતત પ્રયત્નો અને રજૂઆતો સાથે રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિએશનની માંગણી ધ્યાને લઈ આખરે રેલવે તંત્રે કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતી ટ્રેન આપી છે। આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવા રજૂઆતો કરાઈ છે, જેથી આ ટ્રેનને વધુને વધુ ટ્રાફિક મળી રહે તેમજ આ ટ્રેન સેવા કાયમી બની રહે। આ ટ્રેન ભુજથી દરરોજ સવારે 6:50 ઉપડશે, જ્યારે રાજકોટથી બપોરે 2:30 ઉપડશે। ઉલ્લેખનીય છે કે આ ટ્રેનને ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, દહીસરા, મોરબી ખાતે સ્ટોપ અપાયો છે। ભુજ અને રાજકોટ વચ્ચેનું કુલ 273 કિલોમીટરનું અંતર કાપવા માટે આ ટ્રેન 7 કલાકનો સમય લેશે। ટ્રેનમાં કુલ 10 કોચ છે, જેમાં એક એસી કોચ, કાર, એક સ્લીપર સાથે 6 જનરલ કોચ છે। આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ છે। ખાસ કરીને ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે। આ સમયગાળા દરમિયાન મહત્તમ પ્રવાસીઓને આ સુવિધાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે। રાજકોટ અને ભુજ વચ્ચે વર્ષોથી બિઝનેસના સંબંધો છે, ત્યારે વેપારીઓ માટે પણ આ ટ્રેન લાભદાયક રહેશે। શુક્રવારથી શરૂ થયેલી ભુજ રાજકોટ ટ્રેન માટે પણ અંજાર રેલવે સ્ટેશનનો સ્ટોપ ન રખાતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। અંજાર માટે ટ્રેન સ્ટોપની માંગ સાથે સોશિયલ મીડિયા પર વિરોધ અભિયાન શરૂ થયું છે। શહેરના નાગરિકો અને વેપારીઓ રેલવે વિભાગના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। આજે 2 દાયકા પછી કચ્છની પ્રજાની એક જે માંગણી હતી કે ભુજ રાજકોટ ટ્રેન શરૂ થાય અને કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડવામાં આવે, આજે લગભગ 2 દાયકા પછી આ માંગણી રેલવે તંત્રે સ્વીકારી છે। આપણા લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાના સતત પ્રયત્નો, સતત રજૂઆત અને કચ્છ પેસેન્જર એસોસિએશન દ્વારા પણ જે રજૂઆતો કરવામાં આવી, માંગણીઓ મૂકવામાં આવી, આખરે એ માંગણીઓ સ્વીકારાઈ છે અને ભુજ રાજકોટ વચ્ચે આજથી ટ્રેન શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને આ ટ્રેનની અંદર વિકસતા અંજાર શહેરનો સ્ટોપ આપવામાં આવેલ નથી। ખરેખર તો અંજારને સ્ટોપ આપવું જોઈએ। અંજાર એક મોટું શહેર છે અને વિકસિત શહેર છે, એને પણ આ ટ્રેન સેવાનો લાભ મળવો જોઈએ। સાથે સાથે આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવી જોઈએ। અત્યારે આ ટ્રેનને પૂરતો ટ્રાફિક મળવો મુશ્કેલ છે। લોકોને, પેસેન્જરોને મારી નમ્ર અપીલ છે કે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરો, વધુમાં વધુ લાભ લ્યો, જેથી આવનાર 3 મહિના પછી આ ટ્રેન કાયમી બની રહે। અત્યારે આ ટ્રેન ભુજ રાજકોટ વચ્ચે દોડાવવામાં આવે છે, એ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ વધારે ટ્રાફિક મળશે। તો આ જે લોક માંગણી છે એ રેલવે તંત્ર સ્વીકારે ને આપણા બધાના પ્રયત્નો સફળ થયા છે, કારણ કે આજે 2 દાયકા પછી કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતી રેલવે સેવા શરૂ કરાઈ છે। ભુજથી અત્યારે સવારે 6:50 આ ટ્રેન રાજકોટ જવા ઉપડશે। રાજકોટમાં બપોરે 1:30 વાગે પહોંચશે ને ત્યાંથી 2:30 વાગે ઉપડશે અને રાત્રે 8 વાગે ભુજ પહોંચશે। તો આ ટ્રેન સેવા સરસ ટ્રેન સેવા છે। જનરલ કોચ પણ છે, લગભગ જનરલ કોચમાં 125 રૂપિયા જેટલી ટિકિટ છે અને એસી કોચમાં લગભગ 535 રૂપિયા ટિકિટ છે। તો આવી રીતે દરેક મુસાફરોએ, પ્રવાસીઓએ આ ભુજથી રાજકોટ શરૂ થયેલી ટ્રેનનો વધારે લાભ લેવો જોઈએ। અબડાસા તાલુકાના જખૌ ગામે આવેલા ઓધવરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે જખૌ ભાનુશાલી મહાજન તેમજ દેશ મહાજન હરિઓમ પરિવાર દ્વારા ઓધવ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભુજથી હરિદ્વાર જ્યોત યાત્રા શુક્રવારે ભાનુશાલી બોર્ડિંગ જ્યુબિલી ગ્રાઉન્ડથી સમાજ અગ્રણીઓની હાજરીમાં પ્રસ્થાન કરાવાઈ હતી। આ યાત્રા હરિદ્વાર પહોંચી ભારત ભ્રમણ કરશે, ત્યારબાદ પરત જખૌ આવશે। 28 થી 30 એપ્રિલ દરમિયાન પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં ભારતભરથી સમાજના લોકો હાજર રહેશે। આ ઓધવ રથ અંગેની માહિતી આપતા શંભુભાઈ નંદાએ જણાવ્યું હતું કે આ રથ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત થઈને અનેક રાજ્યોમાં જશે। છેલ્લે જખૌ આવી ભગવાનના મંદિરમાં જ્યોત સ્થાપિત થશે। આ રથમાં જખૌ ખાતે સ્થાપના થઈ રહી છે, તેમાં હરિદ્વાર ખાતે કચ્છીઓ માટે કચ્છી આશ્રમની સ્થાપના કરી ત્યારે આ જ્યોતની સ્થાપના કરી હતી। દરેક રાજ્યમાં વસતા સનાતની ભારતીયોએ જ્યોતના દર્શનનો લાભ મળશે। અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવર સિંધી કચ્છી ભાનુશાલી સમાજ રાજસ્થાન દ્વારા 1 એપ્રિલના મહાસંમેલનનું આયોજન કરાયું છે, જેમાં હરિદ્વારથી આવેલી ઓધવ જ્યોતનું સ્વાગત દુર્ગા મંદિર ધર્મશાલા બસ સ્ટેન્ડ પાસે હનુમાનગઢ જંકશન રાજસ્થાન ખાતે કરવામાં આવશે, જેમાં જ્યોત પ્રજ્વલિત અને સ્તુતિ, આરતી, સ્વાગત વંદના તેમજ હરિદાસજી મહારાજ આશીર્વચન આપશે। મહારાસ અને મહાપ્રસાદનું રાત્રે આયોજન કરવામાં આવ્યું છે તેવું ભાનુરત્ન ગંગારામભાઈ ભાનુશાલી, ઉપપ્રમુખ રાજસ્થાન પ્રભારી વિષ્ણુભાઈ રેવાચંદ મંગે દ્વારા જણાવાયું છે। હરિદ્વારથી જખૌ સુધીમાં યાત્રા મુંબઈ બૃહદ
મુંબઈના વાસીમાં 13 એપ્રિલના પહોંચશે ત્યારે તેનું સ્વાગત સમારોહ યોજાશે, જેમાં સંધ્યા પાઠ, વાલરામ ચાલીસા ભજન, સત્સંગ, મહારાસ અને ઉદ્ધવ મહાપ્રસાદનું આયોજન કરાયું છે તેવું સર્વે ઇન્ટરનેશનલ ઉદ્ધવ ધામ સમિતિ, નવી મુંબઈ ભાનુશાલી ટ્રસ્ટ, એપીએમસી માર્કેટ, વાસી મિત્રો અને શ્રી ફાર્મ સોસાયટી દ્વારા જણાવાયું છે. આજે સવારે અહીંયાથી હરિદ્વાર માટે જે આજે ઘણા વર્ષો પહેલા ભગવાન ઓધોરામ, આપણા સદગુરુ ભગવાન ઓધોરામે જ્યોત પ્રગટાવી છે હરિદ્વારમાં, અને એમાં દિવેલ પૂર્યું છે ભગવાન વાલરામે, અને પૂજ્ય હરિદાસજી મહારાજની પ્રેરણાથી આ જ્યોત હરિદ્વારથી લઈ અને સમગ્ર ભારતમાં ભ્રમણ કરી અને જે રથ જવાનો છે એ રથ આજે ભુજ મંડળના નેતૃત્વમાં આજે અહીંયાથી રવાના થાય છે, અહીંયાથી પ્રયાણ કરશે. આપણે સૌ એને વિદાય આપશું, એને પ્રયાણમાં આપણે સૌ સાથે રહી અને આ રથ સમસ્ત ભારતમાં ભ્રમણ કરી પાછો ભુજ આવશે અને ભુજથી જખૌ પહોંચશે. આપણને સૌને ખબર છે કે 28, 29, 30 એપ્રિલના જખૌમાં જે મહાઉત્સવ છે, મહાકુંભ થાય છે, એમાં આપણને સૌને પધારવાનું છે. એ નિમિત્તે આ રથ ભારતભરમાં ભ્રમણ કરી અને બધાને આમંત્રણ આપવા જઈ રહ્યો છે. તો આપણે સૌ ચાલો એના સાથે જોડાઈએ, જ્યોતના દર્શન કરીએ, દર્શન કરાવીએ. હાલો તો પધારીએ હરિદ્વાર. આજ રોજ ભુજ ઓધોરામ મંદિર ખાતે ભગવાન ઓધોરામ મંદિરના જખૌ ખાતેના સ્થાપન નિમિત્તે એક ઓધો જ્યોત ભગવાન વાલરામજીની જન્મ શતાબ્દી નિમિત્તે જે આયોજન થઈ રહેલ છે તે નિમિત્તે ઓધો જ્યોત રથનું પ્રસ્થાન ભુજ ખાતેથી હરિદ્વાર માટે કરવામાં આવશે. હરિદ્વાર ખાતેથી તે જ્યોત લઈ અને સમગ્ર ભારતમાં રૂટ એટલા બધા છે કે હું કહી નહીં શકું તમને, એટલા આખો રૂટનો લિસ્ટ બનાવ્યો છે, એ મોટો છે. એટલે આખા ભારતમાં ભ્રમણ કરતું દિલ્હી, રાજસ્થાન, મુંબઈ, ગોવા, કર્ણાટક બધે થતો મુંબઈ, ગુજરાત આખું થઈ, કચ્છ થઈ અને તે છેલ્લે જખૌ પહોંચશે અને ભગવાનના મંદિરમાં સ્થાપિત થશે એ જ્યોત. તો એટલો મોટો રૂટ છે, જે માટેનું પ્રસ્થાન કરવા રથને ભુજ ખાતેથી અમને અવભાગ્ય મળ્યું છે, જે માટે અમને ભાગ્યશાળી માનીએ છીએ. અને ભગવાન ઓધોરામ બાપા બધાને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે એવી બધાને પ્રાર્થના. સમગ્રને 28, 29, 30 એપ્રિલે પધારવાનું હાર્દિક આમંત્રણ. આ રથની અંદર અમારા ભગવાન જેમનો મંદિરનું નૂતનીકરણ થઈ અને સ્થાપના થવા જઈ રહી છે, એમણે હરિદ્વાર ખાતે કચ્છીઓ માટે કચ્છી આશ્રમની સ્થાપના કરી હતી. ત્યાં એમણે એ જ્યોતની સ્થાપના કરેલ છે. ત્યાંથી એ જ્યોતને લઈ ત્યાંથી અને સમગ્ર ભારતમાં દરેક જગ્યાએ ભ્રમણ કરાવરાવી અને એમનું મંદિર જ્યાં સ્થાપિત નવું થઈ રહ્યું છે ત્યાં એમને સ્થાપવામાં આવશે. એટલે આખા ભારતના જ્યાં વસતા સનાતનીઓ છે એ લોકોને આ જ્યોતનો લાભ મળશે અને ભગવાન એમના પર દયા કરશે. ભુજના રિજનલ સાયન્સ સેન્ટર અને માનવ જ્યોત સંસ્થા દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સેન્ટર ખાતે બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં ચકલી દિવસ ઉજવાયો હતો. લુપ્ત થતી ચકલીઓને બચાવી લેવા તેમને રહેણાંકની વ્યવસ્થા કરી આપવા સમજણ અપાઈ હતી. અદ્રશ્ય થઈ રહેલી ચકલીઓને પડતી અનેક મુશ્કેલીઓ વર્ણવવામાં આવી હતી. માનવ જ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે મહાઝુંબેશ કચ્છના ગામડા શહેરોમાં પહોંચી છે. સંસ્થા દ્વારા લગાવવામાં આવેલા ચકલીઘરોથી ચકલીઓ સારા પ્રમાણમાં દેખાવા લાગી છે. તેમને ચણ, પાણી, રહેણાંકની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે બાળકોને કુંડા ચકલીઘર અર્પણ કરાયા હતા. સવારથી જ વિશાળ સંખ્યામાં લોકો ચકલીઘર કુંડા લેવા માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચ્યા હતા. દિવસ દરમિયાન 4000 કુંડા ચકલીઘર વિતરણ કરાયા હતા. માનવજ્યોત દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચકલીઘરો કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો ઉપર ચકલીઘરો લટકાવાયા હતા. શાળાઓ, મંદિરો, કોલેજોમાં ચકલીઘરો પહોંચાડાયા હતા. ગામડા અને શહેરોમાં અનેક સંસ્થાઓ માનવજ્યોત સાથે જોડાઈ વિતરણ કાર્યમાં સહકાર આપ્યો હતો. 20 માર્ચના દિવસે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. એકચ્યુઅલી જે અત્યારે લુપ્ત થતી ચકલીની પ્રજાતિ છે કે આજે ઘરો બની ગયા, પેલા નળિયાવાળા ઘર ને બધા હતા, તો એના કારણે ચકલીઓના રહેવા માટે એક એમને ઠેકાણું હતું. પરંતુ આજે જે મોટા મકાનો બનતા ગયા છે એમાં ચકલીઓનું રહેવાસ એ ખૂબ ઓછું થઈ ગયું છે. ઇવન ઝાડ પણ જે છે આપણે થોડા મોટા પ્રમાણમાં એને કાપવાનું શરૂ કરી દીધું છે. તો એના કારણે એ જે ચકલી છે એ પોતાના માટે રહેવા માટે એક ઠેકાણું શોધી રહી છે. તો એવા સમયમાં આજે અમે માનવ જ્યોત સંસ્થા સાથે મળી અને ચકલીના ઘરનું વિતરણ કર્યું છે.
તથા જેટલા પણ બાળકો આવ્યા હતા, અને બાળકો તો આમ કહી શકાય કે એ ભાવિ પેઢી છે આપણી. જો એ લોકોમાં જાગૃતતા આવશે તો ભવિષ્ય આપણું સારા હાથમાં છે એવું કહી શકાશે. માટે એ લોકો માટે આપણે બધાને ચકલીના ઘર અને પાણી માટેના કુંડાનું વિતરણ કર્યું છે માનવજ્યોત સાથે મળીને, જેથી કરી અને આ લુપ્ત થતી એક રૂપકડી ચકલીનું ભવિષ્ય જોખમાય નહીં. 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. આજે માનવીને આ વિશ્વ ચકલી દિવસ ઉજવવાની કેમ જરૂર પડી? કારણ કે આપણે જોઈએ છીએ આજે આ મોબાઈલના મોટા મોટા ટાવર, જંતુનાશક દવા અને માણસોની બદલાઈ ગયેલી રહેણીકરણી, એના કારણે આજે ચકલીઓ કચ્છ, ગુજરાત, દેશ અને વિશ્વ છોડી ગઈ છે. એટલે વિશ્વમાં એક એવો વિચાર આવ્યો કે આપણે નાની ચકલીઓને બચાવવી પડશે. એના માટે દર વર્ષે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 21 વર્ષથી અમે લોકો દર વર્ષે કુંડા ચકલીઘરનું વિતરણ કરીએ છીએ. શરૂઆતના પહેલા વર્ષની અંદર અમે લોકોએ 200 ચકલીઘર અને 200 કુંડા વિતરણ કર્યા હતા. ત્યાર પછી એમાં સતત વધારો થતો આવ્યો, લોકો જાગૃત થતા આવ્યા. ગયા વર્ષે અમે લોકોએ 40,000 કુંડા અને 30,000 ચકલીઘર વિતરણ કર્યા. આવી રીતે જીવદયાના આ કાર્યમાં લોકોનો ખૂબ જ સાથ સહકાર મળે છે, જેના કારણે આ જે કાર્ય છે એ આખા કચ્છમાં પહોંચ્યું છે. ગુજરાતના ઘણા શહેરોમાં પણ અમે પહોંચ્યા છીએ, અને જે એનઆરઆઈ આવે છે એ આ રૂપકડું ચકલીઘર અને કુંડો વિદેશની ધરતી ઉપર લઈ જાય છે. આમ આ ચકલીઘર ચકલીઓ માટે હવે કાયમી ઘર બની ચૂક્યું છે. પાણીનું કુંડું ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર જ્યારે તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી પૂરું પાડે ત્યારે એ બહુ શ્રેષ્ઠ જીવદયાનું કામ થાય છે. લોકોને મારી આજના આ દિવસે વિનંતી છે કે તમારા ઘરની છત ઉપર એક પાણીનું કુંડું અવશ્ય મૂકો, અને ઘરમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં એક રૂપકડું ચકલીઘર અવશ્ય મૂકો. આવી રીતે જીવદયાનું કામ આપણે બધા સાથે મળીને કરીએ. બસ એ જ આજના દિવસે શુભ સંદેશ છે. લગભગ 4,000 જેટલા કુંડા અને 4,000 જેટલા ચકલીઘરો વિતરણ કર્યા છે. સવારથી જુદા જુદા કાર્યક્રમો જુદા જુદા વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યા છે, અને એમાં લોકોનો જીવદયા પ્રેમીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. રાપરમાં ઘણા સમયથી ચકલી બચાવો, પક્ષી બચાવો અભિયાન ઉજ્જવળ અનુકંપા ગ્રુપ સંસ્થાના વિનોદ દોશી, મહેન્દ્ર મહેતા, જીતેશ મોરબિયા, હર્ષ મોરબિયા, નિમેશ મોરબિયા, કીર્તિ મોરબિયા, જીત મહેતા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે. રાપર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ, મહિલા મંડળો, યુવક મંડળના સાથ સહકાર અને સહયોગથી દરેક ગામે ગામ પહોંચી ગઈ છે. માનવજ્યોતના કુંડા ચકલીઘર વૃક્ષો અને છત ઉપર લટકતા જોવા મળે છે. તરસ્યા પક્ષીઓ માટીના પાણીના કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે. ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ચકલીઘર બની ચૂક્યું છે. વિનોદ દોશીએ જણાવ્યું હતું કે સંસ્થાએ ચબૂતરો, અબોલ પશુઓ અને ઘાસચારો ચકલીઓને સુરક્ષા મળે એ હેતુથી ચકલીઘરો બનાવ્યા છે. રાપર પોલીસ મથકે ચકલીઘર અને કુંડા સંસ્થા દ્વારા આપવામાં આવતા પીઆઈ જેબી બુબડિયા, બાબુ કારોત્રા, મુકેશસિંહ રાઠોડ, વિક્રમ દેસાઈ, કિરણ બારોટ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ઝાડ પર ચકલીઘર અને કુંડા લગાવી માનવતાનું કાર્ય કર્યું હતું. શાળામાં બીઆરસી અશોક ચૌધરી દ્વારા ચકલીઘર અને કુંડા લગાવી ઉત્તમ કાર્ય કર્યું હતું. સંસ્થા દ્વારા દરરોજ 100 ચકલીઘર અને 70 કુંડા વિતરણ કરવામાં આવે છે. વર્ષોથી માર્ચ એપ્રિલ મે 4 મહિના પાણીના કુંડા અને ચકલીઘર વિતરણ કરે છે. વાતાવરણમાં ખૂબ સારો સહયોગ મળે છે. જ્યારે અત્યારે ચકલીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે તો એમને બચાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ. એ દ્રષ્ટિ અમારા ગ્રુપના સ્થાપક શ્રી પ્રદીપભાઈ મહેતા દ્વારા ચાલુ કરેલી પ્રવૃત્તિ અમે જાળવી રાખી છે. અમે 10 સાલ પાણીના કુંડા ચકલીઘરો સારા એવી છે પ્રવૃત્તિ કરી છે. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.